મિત્રો, નવરાત્રિ પહેલાં ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ. માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓને એક જ પળમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે. મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના 9 અવતારોની પૂજા કરે છે. જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ 10 દિવસ પહેલાં જ કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો. કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે, જેનાથી તમારા જીવનસાથી બધી પરેશાનીઓ અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરમાં ધન અને અન્નના ભંડારો ભરી દે છે. ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે પહેલાં નવરાત્રિનો સમય અને કલશ સ્થાપનનું મુહૂર્ત પણ જાણી લઈએ. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિની માસની શુક્લ પક્ષની પ્રતિજ્ઞા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ 2:28 વાગ્યે સમાપ્ત થવાની છે. ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થશે અને શારદીય નવરાત્રિ 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલીપુત્રીની પૂજા કરવાની સાથે જ કલશની સ્થાપના કરવાની પણ વિધિ છે. શારદીય નવરાત્રિ ઘટ સ્થાપન મુહૂર્ત 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19 થી 7:23 સુધીનું રહેશે. આ સાથે જ અભિજીત મુહૂર્ત 11:52 થી 12:40 સુધીનું રહેશે. મિત્રો, આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો. વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી અત્યંત જરૂરી છે. તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જય મા અંબે જરૂરથી લખજો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે શારદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે એ ઘરે લાવવી જોઈએ. મિત્રો, સૌથી મુખ્ય વસ્તુ આપણે વિડીયોમાં અંતે જાણીશું, તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. એક દુર્ગા માની મૂર્તિ. મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ આવતા પહેલાં મા દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વર્ષાવશે. તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. એટલા માટે શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ. બીજું છે કળશ. મિત્રો, શાસ્ત્રોમાં કળશને ખૂબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ. ત્રીજું જોઈ નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય લાવવું. માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં ઘરમાં માટલું લાવવું જોઈએ. જો તમે શારદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. ચોથું છે લાલ, પીળી કે ગુલાબી ચૂંદડી અથવા તો સાડી. શારદીય નવરાત્રિ પહેલાં લાલ, પીળા અને ગુલાબી રંગની સાડી, ચૂંદડી ચોક્કસથી ખરીદવી જોઈએ. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા તો ગુલાબી ચૂંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. પાંચમું, શંખ. તમારા ઘરે શંખ જરૂરથી લાવો.
મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા દુર્ગાના આ 9 દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે. છઠ્ઠું છે તુલસીને. મિત્રો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે. સાતમું છે દુર્ગા માતાનું વિષાયંત્ર. મિત્રો, નવરાત્રિ પહેલાં તમે દુર્ગા માતાનું વિષાયંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જોઈએ. આ યંત્રમાં માતા કાલી માતા, સરસ્વતી અને મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા ઘરમાં પણ ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે. આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે. એવું પણ માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે જ દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બને છે. આઠમું જોઈએ લાલ ચંદનની માળા. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન લાલ ચંદનની માળા ખરીદી ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. નવમું છે નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો. નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી, પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થાય છે. 10મું છે પતાકા અથવા તો ધ્વજ. શારદીય નવરાત્રિ પહેલાં તમારે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘૂંઘટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 11મું છે દુર્ગા માતાના પગના નિશાન. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલાં જ દુર્ગા માતાના પગના નિશાન ખરીદી લો અને તમને તમારા ઘરે લાવો. તેમની પૂજા કરો. દુર્ગા માતાના પગના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. પરંતુ ધ્યાન રાખો, દેવીના પગલાંના નિશાન જમીન પર ન લગાવવા. આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે. તેથી તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ. તો મિત્રો, નવરાત્રિ પહેલાં આ વસ્તુ ખરીદવાથી શું લાભ થાય છે? મિત્રો, ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા બની રહે છે. આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં હંમેશા સકારાત્મક રહે છે. મિત્રો, વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય મે અંબા જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.